જડબાતોડ જવાબ તેને મળી રહ્યો છે। आज ऑपरेशन सिंदूर वच्चे महत्वनी एक ब्रेकिंग मળી રહી છે। समग्र पाकिस्ताનમાં पेट्रोलની कमी છે। સવારે 6 વાગ્યાથી તમામ पेट्रोल पंप પણ બંધ છે। જો કે પાકિસ્તાન ભીખ માંગી રહ્યું છે, તેની પાસે નથી જ બચ્યું। પાણી માટે ફાફા મારતું હતું, ખાવા માટે ઓલરેડી પહેલેથી ફાફા મારે છે અને હવે ઈંધણ પણ પૂરું થઈ ગયું છે। અને એનું જ સાથી મિત્ર કહેવાતું ઈરાન કે જેણે પણ હાથ ઊંચા કરી દીધા છે, એટલે હવે પેટ્રોલ પણ નથી મળી રહ્યું। ઇસ્લામાબાદમાં તમામ પેટ્રોલ પંપ એ બંધ કરાયા છે। સમગ્ર પાકિસ્તાનમાં પેટ્રોલની પણ કમી છે। સવારે 6 વાગ્યાથી તમામ પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે ઇસ્લામાબાદમાં તમામ પેટ્રોલ પંપ બંધ છે। એટલે હવે લોકો ત્યાં શું કરે છે તેને પણ નથી ખબર। સરકાર પણ હાથ ઊંચા કરી દીધા છે। પેટ્રોલની કમી છે, ઈંધણની કમી છે। ઈંધણ ક્યાંથી લાવવું, કારણ કે કોઈ દેશે આપવા જ તૈયાર નથી અને ભીખ માંગી હતી, પરંતુ હવે ભીખ પણ નથી મળી રહી। એટલે જ પાકિસ્તાનમાં પેટ્રોલની કમી પણ છે અને આ મુદ્દે પણ આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનનભાઈ જોડાઈ ગયા છે। મનનભાઈ સાથે ચર્ચા કરીશું। મનનભાઈ, પહેલા ડિજિટલ સ્ટ્રાઇક બોલાવવામાં આવી હતી પાકિસ્તાન પર અને હવે પાકિસ્તાને એક સહારો લીધો છે। તેને S-400 લઈને પણ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું, એટલે હવે પાકિસ્તાન પાસે નથી કાંઈ, એટલે જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યું છે। આની પહેલાં પાકિસ્તાનના જુઠ્ઠાણાઓનો કોઈ પાર નથી। પાકિસ્તાન એક એવું રાષ્ટ્ર છે કે જે અસત્યના પુલિંદા પર ટકેલું છે। એની ચર્ચા હું કરું એની પહેલાં એટલી એક તમે જે બહુ સરસ સમાચાર આપ્યા કે પાકિસ્તાને એના પેટ્રોલ પંપ બંધ કર્યા છે, આ સમાચારનું એનાલિસિસ 1999ના યુદ્ધના કન્ટેક્સમાં કરું ને તો ભારતીય નૌસેનાએ જ્યારે બ્લોકેડ ઓપરેશન કર્યા, જે આપણે અત્યારે પણ કરી રહ્યા છે, પાકિસ્તાનની જલસીમાઓ આપણે બંધ કરી દીધી છે। કોઈ પણ જહાજ પાકિસ્તાન ન જઈ શકે એવી પરિસ્થિતિ અત્યારે છે। એટલે પાકિસ્તાનને મળતું ઈંધણ ખતમ થઈ રહ્યું છે। પાકિસ્તાન પાસે હવે ટકી શકે, એના જે સૈન્ય વાહનો ચલાવી શકે એને માટે ઈંધણ ખતમ ન થઈ જાય, એટલા માટે પાકિસ્તાને એના દેશની અંદર બધા જ પેટ્રોલ પંપ બંધ કરી દીધા છે। હવે પાકિસ્તાન પાસે જે ઈંધણ બચ્યું છે, બહુ મોટા સમાચાર છે, પાકિસ્તાન પાસે હવે જે ઈંધણ બચ્યું છે એ ઈંધણ કેવળ ને કેવળ એના સૈન્ય વાહનોને ચલાવી શકે એટલું જ છે। સિવિલિયન્સને માટે ઈંધણ એની પાસે છે નહીં। પેટ્રોલ અને ડીઝલ પાકિસ્તાનમાં ખતમ થઈ રહ્યા છે। ભારતની જે ડિપ્લોમેટિક જે એડવાન્સમેન્ટ છે અને મિલિટરીએ જે રીતે બ્લોકેડ ઇન્ડિયન નૌસેના ભારતીય નૌસેનાએ કર્યું છે, એનું આ પરિણામ છે। પાકિસ્તાન પાસે ઈંધણ ખતમ થઈ રહ્યું છે। પેટ્રોલ પંપ બંધ કરવા પાછળ કોઈ જ કારણ ન હોઈ શકે। પેટ્રોલ ઉપર અને ઈંધણ આ અશ્મિગત જેને ફ્યુઅલ આપણે કહીએ છીએ એના ઉપર આખા વિશ્વની ઇકોનોમી ટકેલી છે। પાકિસ્તાને પોતાના દેશની અંદર પેટ્રોલ પંપ બંધ કર્યા છે, એનો એક જ સાઇન છે, એનું એક જ કારણ છે કે પાકિસ્તાન પાસે ઈંધણ ખતમ થઈ રહ્યું છે। ભારતનો આ મુદ્દે બહુ મોટો ઝળહળતો વિજય છે। એક કેવું કહેવાય ને, મલ્ટિપલ ફ્રન્ટથી જ્યારે આપણે પાકિસ્તાનને લક્ષ્યાંકિત કરી રહ્યા હોઈએ ત્યારે એક ફ્રન્ટ ઉપર આ વિજય આપણને દેખાઈ રહ્યો છે। એક્ઝેક્ટલી મનનભાઈ, આગળ પણ આપણી સાથે ચર્ચા કરતા રહીશું, પરંતુ ઓપરેશન સિંદૂરને લઈ વધુ એક મહત્વની અપડેટ મળી રહી છે, તેના પર આપણે નજર કરીશું। તો એક બાદ